ગુજરાત ફિલ્મ વાંકી ચૂંકી લવ સ્ટોરી થિયેટર્સમાં રિલીઝ થતાં જ દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે। ધ્વનિ ગૌતમ દિગ્દર્શિત આ ફિલ્મ આધુનિક સંબંધોની લાગણીઓ અને ઉલઝનોની સ્ટાઇલિશ અંદાજમાં રજૂ કરે છે। પ્રીમિયરમાં સ્ટારકાસ્ટનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો, જ્યારે કચ્છના સુંદર લોકેશન્સ, ભવ્ય સેટ્સ અને હાઈ એન્ડ પ્રોડક્શન ફિલ્મને ખાસ બનાવે છે। ખાસ વાત એ છે કે ફિલ્મના અલ્ટ્રા પ્રીમિયમ કોસ્ચ્યુમમાં જાણીતા બ્રાન્ડ બેન્ડબાઝ સાથે ભાગીદારી કરી માત્ર કપડા પર જ 1.5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અનોખો રેકોર્ડ માનવામાં આવ્યો છે। યુવાનોમાં ફિલ્મને લઈ ભારે ક્રેઝ જોવા મળ્યો છે અને દર્શકોનો આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। रेडीमेड हो गई है, उनको सीधी सीधी चीज़ें समझ में नहीं आती हैं, तो मैंने कहा स्ट्रेट पिक्चर लेकर आऊँगा, समझ में नहीं आएगी, थोड़ा टेढ़ा मेढ़ा लेकर आते हैं और वो समझ में भी आ रही है कलेक्शन देख के। ડેબ્યુ મૂવી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં। હું પહેલી વખત આપ સૌની સામે આવી રહી છું। મારું કેરેક્ટરનું નામ માયરા છે। હું દેવ એટલે કે પરીક્ષિતની એક્સ ગર્લફ્રેન્ડનો રોલ પ્લે કરી રહી છું। કોઈ રિલેશનશિપ બધી પહેલે તો વાકી ચૂકી જ હોય જીવનમાં, ક્યારે સ્ટ્રેટ હોય નહીં। ઓલ્સો નાઇસ અને લોકો એન્જોય કરી રહ્યા છે, કારણ કે કોમેડી છે, ડ્રામા છે અને ફૂલ ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે। ખાલી લવ સ્ટોરી નથી અને ગીતો તો સારા છે જ। એવી જ વાકી ચૂકી લવ સ્ટોરી છે, ટ્વિસ્ટ છે, ટર્ન્સ છે અને કોમેડી તો છે। હું છું ચેતન દહિયા છે તમને ભરપૂર હસાવવા માટે, અને એક કમ્પ્લીટ પેકેજ મસાલો છે આ ફિલ્મ। કોઈ મેસેજ કે પ્રીચી કે એવું નથી, સંબંધોની વાત છે, પ્રેમની વાત છે, કુટુંબની વાત છે, અને જ્યાં કુટુંબ હોય ત્યાં વાસણ તો ખખડવાના, વાસણ ખખડે એટલે તમારા માટે મનોરંજન। હું કહી શક્યા કે સરસ ફિલ્મ બની છે, જોવા આવો, મજા આવશે, પણ 2 દિવસથી અમને ઓડિયન્સના જે રિવ્યૂ મળી રહ્યા છે દેટ્સ વેરી એક્સાઇટિંગ। હમણાં જ અમે લોકો અહીંયા આગળ ઇન્ટરવ્યૂ ચાલતો હતો અને વાકી ચૂકીનો શો છૂટ્યો અને ઘણું બધું ઓડિયન્સ બહાર આવીને કે સાહેબ બહુ મજા આવી ફિલ્મ। રિવ્યૂઝ આવે છે અમને, અમારી એટલે ખુશીનો મારે ઠેકાણું નથી। શેના માટે આપણે કામ કરતા હોઈએ છીએ? ઓડિયન્સને ખુશ કરવા માટે। જો ઓડિયન્સ આપણી ખુશ થઈ ગઈ આ ફિલ્મથી તો બસ આપણે જીતી ગયા। તો આ ફિલ્મને હાલ તો દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ ફિલ્મમાં લાગણીઓ અને આજના સંબંધોની જે વાત કરવામાં આવી છે, ખાસ કરીને આધુનિકતા ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી છે અને યુવા વર્ગ આ ફિલ્મને સારી રીતે પસંદ કરી રહ્યો છે, જેથી આ ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે। સોશિયલ મીડિયા પર વાંકી ચૂંકી લવ સ્ટોરીની ચર્ચાઓ તેજ બની છે અને દર્શકો તેને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને પ્રીમિયરમાં પણ ગ્લેમરસનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો। ફિલ્મનો શો રિલીઝ થતાં જ લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે। આ ફિલ્મમાં ઇમોશનલિટી છે, સાથે જ પ્રેમની વાતો છે, લાગણીઓની વાતો છે, અનેક રસપ્રદ જે કિસ્સાઓ જે છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે। ખાસ કરીને આ મૂવીમાં એ વાત સૌને વધારે ગમી છે કે ભૂતકાળ એ પ્રેઝન્ટમાં પાછો આવે છે, જેથી આ ફિલ્મ રોમાંચિત બની છે।